નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ 10 પ્રાયોગિક ભૂમિતિનું રિવિઝન કરીએ। અત્યાર સુધી આપણે પ્રકરણ 9, 8, 9, 10 અને 11 જોયા, જેમાં 10 અને 11 આપણા એકમ કસોટીમાં આ વખતે સમાવેશ કર્યો છે। મિત્રો જોઈએ, આપણે પહેલું આપણે જોયું હતું કે આપેલી રેખા પર ન હોય તેવા બિંદુમાંથી રેખાની સમાંતર રેખા રચના કરવી। હવે મિત્રો અત્યાર સુધી આપણે ઘણી બધી રચનાઓ શીખ્યા, પણ એમાં આપણને પુનરાવર્તન કરીએ તો વધારે ખબર પડે। તો સૌપ્રથમ આપણે જોઈએ તો આપણે અહીંયા રેખા બે સમાંતર રેખાઓના છેદિકા આપણે રચના કરવાની છે। પહેલું, બે સમાંતર રેખાઓ। તો મિત્રો બે સમાંતર રેખાઓ કેવી રીતે દોરવી? તો જુઓ, સૌપ્રથમ અહીંયા આપણે એક રેખા દોરવાની છે। એક રેખા એલ અને તેની બહાર બિંદુ એ લો। તો સૌપ્રથમ આપણે રેખા કોઈ પણ એલ દોરીએ ફૂટપટ્ટીની મદદથી। ત્યારબાદ જોઈએ, એલ પર કોઈ બિંદુ બી લો અને બીને એ સાથે જોડો। હવે અહીંયા આ એલ જે રેખા દોરી હતી એની પર કોઈ પણ જગ્યાએ બિંદુ બી લઈ લઈએ અને એની બહારની બાજુ જે એ લીધો એને આપણે જોડી દો ફૂટપટ્ટી મદદથી, જેથી કરીને આપણને મળે રેખાખંડ એ બી। હવે બીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાવાળી ચાપ દોરો, એટલે કે બીને કેન્દ્ર લેવાની અને પરિકર થોડું ખોલી તમારે આ રીતે તમારે ચાપ મારવાનું છે। આ તમે ચાપ મારો એટલે એ ચાપ તમારા રેખા એલના સી ઉપર છેદ, જેનું નામ આપણે સી ઉપર છેદ જેનું નામ આપણે સી આપીએ, જે ડીના કોઈ બિંદુમાં કાપે। હવે એને કેન્દ્ર લઈ તેટલી ત્રિજ્યાવાળી ચાપ ઈએફ રચો। હવે એને કેન્દ્ર લેવાનું અને એ જે ત્રિજ્યા આજે બીને કેન્દ્ર લઈ જે ચાપ માર્યો હતો એટલી જ ત્રિજ્યા લઈ આપણે આ રીતે ચાપ મારવાનું, એને કેન્દ્ર લઈ પરિકરના પર મૂકી આમ ચાપ મારીશું। આ રીતે તમે જુઓ, ચાપ ઈએફ આપણે માર્યો। આ ચાપ ઈએફ એ જે રેખાખંડ એ બીનો જી ઉપર છેદ, આ બિંદુમાં છેદ બિંદુ કહેવાય, તો જી નામ આપો। ત્યારબાદ મિત્રો પગથિયું પાંચમું, હવે પરિકરને એની સી ઉપર મૂકો અને પેન્સિલને એની ડી ઉપર આવે તેટલું પરિકર ખોલો। હવે પરિકરની એની જે છે આપણે એને સી ઉપર મૂકી દેવાની અને પેન્સિલની એની ડી ઉપર આવો, એટલે કે અહીંથી અહીં સુધીનું આપણું માપ લેવાનું છે પરિકરનું। એ જ લઈને આપણે કેમ મૂકવાનું? પરિકર ત્રિજ્યા લેવાની છે। ત્રિજ્યા એટલી જ રાખીને જીને કેન્દ્ર લઈ એ બી રેખાખંડ એ બી એટલી ત્રિજ્યા, જે ત્રિજ્યા છે એની એટલી ત્રિજ્યા લઈ જીને કેન્દ્ર લેવાનું અને રેખાખંડ એ બીની જે બાજુ સી હ, એટલે કે રેખાખંડ એ બીમાં જે સી હ એની વિરુદ્ધ બાજુ ચાપ રચવાનું છે, એટલે કે સીની વિરુદ્ધ બાજુ આ। તો જીને કેન્દ્ર લઈ અહીંયા ચાપ મારવાનો છે। જે ચાપ ઈએફમાં એચમાં છેદ છે, એટલે કે જે છેદ આ ચાપ તેઓને આપણે એચ નામ આપો। હવે રેખાખંડ એ એચને જોડો અને રેખા એમ મેળવો। હવે શું કરવાનું મિત્રો, કે જે એચ મળી હતું એ એચ અને એમાંથી પસાર થતી ફૂટપટ્ટી મૂકી, સીધી ફૂટપટ્ટી મૂકી આપણે રેખાખંડ અહીંયા એ એચને જોડી રેખા એમ રચો। તો મિત્રો અહીંયા આપણે રેખા એલ અને રેખા એમ આ બંને સમાંતર રેખાઓની રચના કરી, એટલે કહી શકાય કે બંને રેખાઓ અનંત અંતર સુધી લંબાવો રેખા એલ અને એમનો, તો એકબીજાને કદી છેદ નહીં અને બંને વચ્ચેનું અંતર દરેક જગ્યાએ સરખું રહેશે। તો આ વાત કરી મિત્રો બે સમાંતર રેખાઓની રચના કરતા આપણે।
હવે મિત્રો આપણે જોઈએ કે ત્રિકોણની 3 બાજુની લંબાઈ આપેલી હોય તો ત્રિકોણ રચના કરવી. મિત્રો ત્રિકોણમાં 3 બાજુ આવેલી હોય એ આપણે જાણીએ છીએ. 3 રેખાખંડ હોય અને 3 રેખાખંડમાં આપણે 3 બાજુના માપ જાણતા હોઈએ એવી આપણે રચના કરવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ રચના કે ભાઈ પ્રથમ આપેલા માપ દર્શાવતી રચના દોરવાની છે. માન લો કે આપણને ત્રિકોણ એબીસી આપણે દોરવાનું છે. ત્રિકોણ એબીસી રચવાનું છે જેમાં બીસી 6 સેમીનો હોય, એબી 5 સેમીનો હોય અને એસી 7 સેમીનો હોય છે. તો બીસી 100 સેમીનો હોય એવું દોરો. તો સૌપ્રથમ પહેલું પગથિયું બીસી 100 સેમીનું રેખાખંડ દોરો. એ થઈ ગયું છે. બિંદુ બીથી 5 સેમી અંતર એ છે. હવે બીથી 5 સેમી એ છે તો પરિકરની ત્રિજ્યા લેવાની મિત્રો. કોઈ પણ પરિકરની 5 સેમી ત્રિજ્યા લેવાની. કેમ 5 સેમી? કારણ કે એ બીથી એ સેમી 5 સેમી દૂર છે. બીને કેન્દ્ર ગણી એક ચાપ મારો. આગળનું મુદ્દો જોઈએ તો સીને કેન્દ્ર ગણી. સીથી બી કેટલું દૂર? સીથી એ કેટલું દૂર? એસી 7 સેમી. તો સીને કેન્દ્ર ગણી 7 સેમી ત્રિજ્યા લેવાની. હવે અને ચાપ મારો. બંને ચાપ જ્યાં છેદ, સીને કેન્દ્ર ગણી બંને ચાપ જ્યાં છેદ ત્યાં આપણે એ નામ આપીશું. હવે શું કરશું તો કે એ બી અને એસી જોડી દો. રેખાખંડ એ બી રેખાખંડ એસી જોડી દો. તો આપણને આપેલા માપ પ્રમાણે ત્રિકોણ એબીસી તૈયાર થઈ જશે. તો મિત્રો આ થયો ત્રિકોણ એબીસી. અહીંયા આપણે શું કર્યું તો તમને 3 બાજુ આપેલા હતા અને 3 બાજુ પરથી આપણે ત્રિકોણ એબીસીની રચના કરી. સિમ્પલ છે મિત્રો. ફરીથી જોઈએ. તમને પહેલાં સામાન્ય બાજુ આધાર આપ્યો. આપણે ત્રિકોણ એબીસી એટલે કોઈ પણ ત્રિકોણ રચી શકાય એવું જરૂર નથી. તો ત્રિકોણ એબીસી રચ્યો. આપણે કાચી આંકડો દોરીએ નહીં. જરૂર નથી કે આના જેવી જ આવી જોઈએ. આ તો ખાલી એક સમજવા માટેની વાત છે. ત્યારબાદ આપણે સૌપ્રથમ એનો આધાર દોર્યો. પછી બીથી એ કેટલું દૂર છે એટલી ત્રિજ્યા રીતે ચાપ માર્યો અને સીથી એ કેટલું દૂર છે અને ત્રિજ્યા રીતે ચાપ માર્યો. તો આ જે ટોટલી વાત થઈ મિત્રો એ ત્રિકોણ કેવો રચ્યો તો જે ત્રિકોણમાં આપણને 3 બાજુઓનો માપ આપેલા હતા. તો મિત્રો આ જે રચના કરવી એકદમ સહેલી રચના છે. કંઈ અઘરું કામ નથી. તમને 3 બાજુ આપેલી. તમે પહેલાં કાચી આંકડી દોરો કોઈ પણ પ્રકારની. કાચીમાં પહેલાં તમે કોઈ પણ તમે એબીસી દોરો છો, પીક્યુઆર રચો, XYZ રચો. પહેલાં આધાર રચી દો અને પછી બાકી રહેલો બિંદુ જે હોય એને વારા ફરતી જેટલું દૂર હોય એટલે ચાપ મારી તમે એને રેખાખંડ જોડી શકો છો. તો આ વાત કરી તમે ત્રિકોણ એબીસીની રચના. મિત્રો અહીંયા તમે જુઓ તો ભાઈ ત્રિકોણની રચના કરવી સહેલી છે. પણ તમને હવે બીજો મુદ્દો કે ભાઈ ત્રિકોણની 2 બાજુ માપ આપેલા હોય અંતર્ગત ખૂણો. અહીંયા મારા અંતર્ગત ખૂણાનું માપ વાત કરવી છે. ભાઈ અંતર્ગત ખૂણો એટલે શું? અંતર્ગત એટલે વચ્ચેનો ખૂણો મિત્રો. કે ભાઈ વચ્ચેના ખૂણાનું માપ. એટલે કે આપણે એક એવો ત્રિકોણ રચવાનો છે અને માન લો કે જો અહીંયા ઉદાહરણ આપ્યું છે કાચી આકૃતિ. ત્રિકોણ PQR આપણે દોરવાનું છે જેમાં ત્રિકોણની 2 બાજુ એટલે કે અહીંયા 3 બાજુનું માપ આપેલા નથી. જો અહીંયા જો શરત જો બા ખૂબા એનો મતલબ શું થાય કે ત્રિકોણ એવો દોરવાનો હોય કે 2 બાજુ હોય અને એની વચ્ચે શું હોય? ખૂણો. 2 બાજુ વચ્ચે ખૂણો હોય છે. બાખુબા શરત. તો એ પ્રમાણે 2 બાજુ આપેલી હોય. અહીંયા મિત્રો 3 બાજુ નથી આપી. સમજો ત્રિકોણ એવો રચવાનો છે આપણે કે 2 બાજુ આપેલી છે અને વચ્ચેનો ખૂણો આપેલો છે. જુઓ એ ત્રિકોણ PQR રચના કરો જ્યાં PQ બરાબર 3 સેમી, QR 5.5 સેમી અને PQR 60 સેમી આપેલા છે. તો સૌપ્રથમ આપણે કાચી આકૃતિ દોરીશું જેમાં માપ દર્શાવીશું. આમ કરવાથી રચનાની રીત નક્કી કરવામાં મદદ થશે. તો સૌપ્રથમ કાચી આકૃતિ તમે દોરી PQR જેમાં QR તમને કેટલો મળ્યો? 5.5 સેમી. તો સૌપ્રથમ QR આપણે 5.5 સેમી દોરી દીધો. ત્યારબાદ Q આગળ 60 ખૂણો છે કે અહીંયા હા PQR એટલે કે Q કહેવાય. 60 ખૂણો દોરવાનો છે કોણ માપકની મદદથી. આપણે અહીંયા Q આગળ કોણ મૂકી દઈએ કોણ માપક
અને 60 અંશનો ખૂણો દર્શાવતું કિરણ QX રચીશું. તો મિત્રો QX રચીએ. ત્યારબાદ મિત્રો QX રચ્યા પછી 60 અંશનો ખૂણો રચ્યા પછી QX રચીએ. ત્યારબાદ આપણે QX રચ્યા અને હવે લાસ્ટમાં કે ભાઈ Q થી P કેટલું દૂર તો કે સાહેબ 3 સેમી. 3 સેમી ત્રિજ્યા લઈ Qને કેન્દ્ર કરીને ચાપ મારો. જ્યાં છેદે QX ઉપર ત્યાં P ના માપ આપો અને આ P અને R તમે જોડી દો. તો આપણને આપેલા માપ પ્રમાણે ભાઈ 3 સેમીનો PQ, QR 5 સેમીનો અને વચ્ચેનો ખૂણો અંતર્ગત એટલે વચ્ચેનો ખૂણો 60 અંશનો ખૂણો મળી જાય. હવે જોઈએ મિત્રો આપણે ત્રિકોણના બે ખૂણાના માપ આપેલા હોય અને અંતર્ગત બાજુની લંબાઈ આપેલી હોય તેવા ત્રિકોણની રચના કરવી ખૂબાખૂબ. આગળ આપણે જોયું પ્રમાણે બાખુબા હતી એટલે કે બે બાજુ આપી વચ્ચે ખૂણો આપેલો હોય અને અહીંયા બે ખૂણો વચ્ચે બાજુ, તો બે ખૂણા વચ્ચે બાજુ આપેલું હોય એવા આપણે ત્રિકોણની રચના કરવી હોય તો શું કરવું? પેલા ત્રિકોણથી વિરુદ્ધ બાજુ તો સૌપ્રથમ કાચી આકૃતિ રચીએ જેથી કરીને આપણને ખબર પડે કે સૌપ્રથમ એનો આધાર બેઝને શું કઈ રીતે રચવાનો. તો સૌપ્રથમ XYZ રચીએ આપણે. કોઈ પણ ત્રિકોણ રચના કહી શકો તમે, તો XYZ રચી શકો. તો જોઈએ આપણે કે જોઈએ સૌપ્રથમ આપણે XYZ રચીએ. એમાં XY તમને એક બાજુ આપેલી છે 6 સેમી, ZXY એટલે કે X 30 અંશનો અને XYZ એટલે Y 100 અંશનો હોવો જોઈએ. તો સૌપ્રથમ આપણે આધાર કોઈ પણ ત્રિકોણની રચના કરવા ત્યારે સૌપ્રથમ એનો આધારની રચના કરવી પડે. તો મિત્રો અહીંયા સૌપ્રથમ આપણે આધાર XY રચીએ 6 સેમીનો. તો આધાર 100 સેમી રચો. તો સૌપ્રથમ રેખાખંડ XY 6 સેમી રચ્યો પટ્ટીની મદદથી. ત્યારબાદ મિત્રો X આગળ આપણે 30 અંશ રચવાનો છે. તો કોણ માપકની મદદથી X ઉપર એનો કાપો મૂકી આપણે 30 અંશનો ખૂણો રચેલું કિરણ XP અથવા PX રચવાનું છે. તો જોઈએ અહીંયા PX રચ્યું તો 30 અંશનો ખૂણો રચ્યો. આ રીતે આપણે જે X પર મૂકી દીધું હવે એ ઉઠાવી Y પર મૂકવાનું હોય. Yનો 100 અંશનો ખૂણો આપેલો છે તો એ Yનો 100 અંશનો ખૂણો છે તો 30 અને 100 અંશ એટલે કે X આગળ 30 અંશ અને Y આગળ 100 અંશનો ખૂણો રચી દીધો. તો બે ખૂણા વચ્ચે બાજુ રચી દેવાની સાથે. આમ તમે જોવા જો મિત્રો તો એકંદરે બાખુબા અને ખૂબાખૂબ જે ત્રિકોણ રચના કરવાની છે એ ત્રિકોણ રચના કરવી એકદમ સહેલી છે. જનરલી તમે બધા ત્રિકોણ રચના કરો એટલે શું કરો છો? કાચી આકૃતિ દોર્યા વગર જ ચાલુ કરી દો. તો મિત્રો કાચી આકૃતિ દોરો ને તમને ખબર પડે કે શું કરવું આપણે, આધાર કઈ રીતે દોરવાનો, શું કરવું. હા, તો એ રીતે તો આમ આપણે ત્રિકોણ રચના કરી શકીએ છીએ. અને અહીંયા છેલ્લે આપણે જોઈએ તો કે ત્રિકોણની એક બાજુ અને કર્ણનું માપ આપેલું હોય તેવા કાટકોણ ત્રિકોણ રચના કરવી. મિત્રો કાટકોણ ત્રિકોણ રચના કરવા માટે આપણે કાટકોણ એટલે કે 90 અંશનો ખૂણો એટલે કે 1 અંશ 90 અંશનો ખૂણો આપેલો છે. કર્ણ એટલે કે કાટખૂણાની સામેની બાજુનો કર્ણ કહેવાય. તમે જો અહીંયા કાટકોણ ત્રિકોણ LMN જેમાં M એક કાટખૂણો છે. કાટખૂણો એટલે કે 90 અંશનો ખૂણો હોય અને કાટખૂણાની સામેની બાજુ જે આવેલી હોય એને કહેવાય કર્ણ. તો સૌપ્રથમ આપણે ત્રિકોણ LMN દોરવાનું છે જેમાં 90 અંશનો ખૂણો M, એની એક બાજુ એટલે MN 3 સેમી અને એક કર્ણ 5 સેમીનો LN. તો સૌપ્રથમ આપણે આધાર એનો દોરીએ બેઝ MN 3 સેમી. તો MN 3 સેમી દોર્યો. ત્યારબાદ મિત્રો આપણે M આગળ કોણ માપકની મદદથી 90 અંશનો ખૂણો રચીએ, કાટખૂણો રચીએ. આ કાટખૂણો રચતું કિરણ MX રચીએ. ત્યારબાદ લાસ્ટમાં
આપણે કે ભાઈ સાહેબ એલથી એન કેટલું દૂર હોય તો કે 5 સેમી, તો એનના કેન્દ્ર ગણી 5 સેમી ત્રિજ્યા લઈ કિરણ એમએક્સ પર ચાપ મારવાનો અને જ્યાં છેદે ત્યાં એલ નામ આપી દેવાનું અને લાસ્ટમાં ફૂટપથની મદદથી એલ એન જોડી દેવાનું છે. આ એલ એન એ આપણો કાટખૂણો એમની સામેની બાજુ થઈ. તો આ હતી ચર્ચા મિત્રો કાટકોણ ત્રિકોણની રચના કરી, જેમાં કર્ણ, બાજુ અને કાટખૂણો આપેલો છે મિત્રો. તો અહીંયા આ રચના કરવી એકદમ સહેલી છે. તો આપણે મિત્રો આજે જોયું તો બે સમાંતર બાજુની રચના કરી, એનું પુનરાવર્તન જોયું, બાખુબાની રચના કરી, ખુબાખૂણની રચના કરી અને કાકબાની રચના કરી. તો મિત્રો આ હતું આપણે આ પ્રકરણ 10નું પ્રાયોગિક ભૂમિતિનું પુનરાવર્તન. આ રીતે મિત્રો ગણિતમાં ટેસ્ટની અંદર સારું એવું તમને આવડે, સારું પ્રદર્શન કરો, સારા માર્ક્સ લાવો, એવું મારા તરફથી તમને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. ધન્યવાદ.